वडोदरा शहर के सनफार्मा रोड पर गुलाबी वुडा के जो आवास है वहां के स्थानीय काफी लंबे वक्त से गंदे पानी की समस्या से जूझ रहे हैं। साथ ही वहां पर आए दिन ड्रेनेज ओवरफ्लो होने की समस्या भी सामने आती रहती है, जिसकी वजह से वहां के जो स्थानीय है उनकी परेशानियां बढ़ती जा रही है। पीने के पानी में बदबू आती है और साथ ही पानी गंदा आता है, जिसकी वजह से वहां के लोगों में बीमारियां भी फैल रही है। ऐसे आरोप उनकी ओर से लगाए जा रहे हैं। तो वहीं बड़ी बीमारियों की भीति भी स्थानीयों को सता रही है। इन सभी का ये आरोप है कि वार्ड नंबर 11 में कॉरपोरेशन की ओर से ध्यान नहीं दिया जा रहा है, तब तत्काल यहां पर ड्रेनेज की सफाई करवाई जाए और शुद्ध पीने का पानी मुहैया करवाया जाए। ऐसी मांग भी ये सभी लोग साझा कर रहे हैं। तब आज उनकी ओर से बाल्टी में और बोतल में गंदा पानी लेकर नारेबाजी करते हुए इस मामले में विरोध जताते हुए जल्द से जल्द प्रशासन संज्ञान ले, ऐसी मांग उठाई गई है। હવે અમારે સાહેબ ડ્રેનેજ લાઇનની અમારા નાના નાના છોકરા છે, અહીંયા એટલું ગંદકીનું પાણી અને પીવાનું પાણી પણ એટલું ગંદુ આવે છે કે જેનાથી તમારા મોઢામાં તમે ત્યાં 2 મિનિટ ઊભા રહો તો સ્મેલ એ નહીં લેવાય ને, એટલું ખરાબ પાણી। આજે વારંવાર અમે નગરપાલિકાની અંદર અરજી કરી છે અને ઘણીવાર એમને કીધું છે કે તમે આવો। એ લોકો ખાલી કોલ પર વાત કરે છે કે હા અમે મોકલીએ, કોઈ આવતું નહીં। આવે તો સળિયાવાળા આવે છે। હવે અમે કહીએ છીએ સળિયાવાળા આવે છે, ગટર જોડી જતા રહ્યા છે, એનું કોઈ નિકાલ થતો નહીં। અમે લોકો કહીએ છીએ કે ગાડી મોકલો, એ લોકો કશું કરવા એ નહીં સાહેબ। અત્યારે અમારા ઘર સુધી પાણી પહોંચી ગયું છે અને ગટર લાઈનનું પાણી અમારા પીવાના નળ સુધી ડેલી પાણી આવે છે। અને અત્યારે તમારી એ સિચ્યુએશન જોવી હોય તો હું અત્યારે બતાવું હાલ કે જો અત્યારે પાણી આગળ એ જ પરિસ્થિતિ છે, આવો તમને બતાવું જો। અને પાણી એટલું ગંદુ, અમારા નાના નાના છોકરા, અમે કામે ધંધે છીએ, બસ એક જ ધંધો અમારો છે, ઉઠીને નગરપાલિકામાં ફોન કરો કાં તો ત્યાં જાતે જાઓ, ત્યાં કમ્પ્લેન નોંધાવો, એ લોકો આપણને કહે છે આવી જશે, પણ સોલ્યુશન તો આવ્યું ને। આ છેલ્લા 1 વર્ષથી સાહેબ આ પરિસ્થિતિ છે, કોઈ આવતું જ નહીં સાહેબ। તેના કર્મચારી કામ કરવાવાળા આવે છે, એ લોકો આવે છે, પેલું ગટરનું ઢાંકણું જોવે છે ને પછી નાહી જાય છે। અમે આગળ વાત કરી દઈશું, કાલે ગાડી આવી જશે, કશું આવતું નહીં। આ તો લગભગ સાહેબ 5 વર્ષથી છે અને છેલ્લા વર્ષથી તો બહુ જ વધી ગઈ છે, ઘરની અંદર પાણી આવે છે। હું સનફાર્મા રોડ ગુલાબી ઉડા વડ ગાર્ડનની પાછળ ગુલાબી ઉડામાં રહું છું। અમે 1 વર્ષથી ડ્રેનેજની સમસ્યાથી હેરાન થઈએ છીએ। પાણીની એટલી બધી સમસ્યા છે। અમે અત્યાર સુધી ગયા 5 વર્ષની અંદર બી અમે કોર્પોરેટરોને, અમારા કાર્યકર્તા છે ઉષાબેન પટેલ, એમને અમે જાણ કરીએ છીએ, અમે જણાવીએ છીએ કે અમારી આ સમસ્યા છે, પણ અમારી સમસ્યાનો ઉકેલ આવતો નથી સાહેબ। એટલે અમે મીડિયાને બોલાવ્યા છે। અમારું તમે પાણી જુઓ તો તમે જોવા લાયક નથી, તો એ પાણી અમે કેવી રીતે પીએ? ઝાડા, વામેટ, ઉલટી અને બધું થાય છે। અમે એટલે હેરાન થઈ ગયા છે, નાના નાના છોકરાઓ બીમાર થાય છે, અમે ત્રાસી ગયા છે। એટલે અમે મીડિયા બોલાવી છે સાહેબ, હવે તમે કંઈ બી કરો। અમે અહીંયા ભારત દેશના જ વતની છે, અમે પાકિસ્તાન કે બાંગ્લાદેશથી આવ્યા નથી, તો અમે વિકાસથી વંચિત છે। એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમારા પ્રોબ્લેમ સોલ્વ કરો। વોટિંગ લેવા માટે તમે ઘડી આવો છો, પહેલાં તો વોટિંગ લેવા આવતા હતા તો અમારા હાઉસિંગમાં મિટિંગ થતી હતી, હવે ડાયરેક્ટ એ લોકો આવીને તમારું કામ થઈ જશે, પણ કોઈ કશું કામ કરતું છે નહીં। અમે વોર્ડ 11માં 50 થી 70 અમે ફોન કર્યા, કોન્ટેક્ટ કર્યા છે કોર્પોરેશનમાં, આવીને એ લોકો જોઈ જાય છે, સળિયા લઈને આવે છે। અમે કહીએ છીએ અમને જરૂર છે જેટિંગ મશીનની, પણ કોઈ આવતું નથી। અહીંયા એવું કહે છે કે ગટરની ઉપરનું પાણી તમે સાફ કરીને આપો તો પછી અમે જેટિંગ મશીન લઈને આવીએ। ઉષાબેન આવે છે, ખાલી ફોર્માલિટી બતાવે છે, ફોટા પડાવે છે, અહીંયાનું કશું કામ કરતા નથી। ડ્રેનેજની સમસ્યા છે। ગયા વર્ષ અમારે પાણી આખું ભરાઈ ગયું હતું, 5 દિવસ સુધી અમારે પાણી ભરાઈ ગયું હતું, તો ગટરો ચોકઅપ થઈ ગઈ છે। ઉંદરે દર પાડીને અંદર બધો કચરો લઈ લીધો, હવે બધી ગટરો ચોકઅપ છે સાહેબ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।